નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર પરીક્ષા બહુ મહત્વની વસ્તુ છે. પછી એ પહેલા ધોરણમાં ભણતો હોય, 10મા ધોરણમાં ભણતો હોય, 12મા ધોરણમાં ભણતો હોય કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, એટલે કે આઈએએસ આઈપીએસ વગેરેની તૈયારી કરતા હોય, કે અત્યારે જ્યારે ચૂંટણીની સિઝન ચાલી રહી છે તો પોતે જીતવા માટે કોઈ ઉમેદવાર એ એક્ઝામ આપતો હોય, અથવા તો તમારા જીવનની અંદર એવું કહી શકાય કે તમારા સંબંધોને સાચવવા માટે પણ તમે એક એક્ઝામ આપી રહ્યા છો. તો આ બધી વસ્તુઓની અંદર એક્ઝામ બહુ મહત્વની વસ્તુ છે ને એટલા માટે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે કોમ્પિટિટિવ એક્ઝામની. ઘણા બધા દર્શક મિત્રો પોતે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરી રહ્યા હોય છે, મામલતદાર માટેની, શિક્ષક માટેની, અથવા તો એવું કહી શકાય કે આઈએએસ આઈપીએસ માટેની પણ ઘણા બધા લોકો તૈયારી કરતા હોય છે. અને દર્શક મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ આ એક્ઝામ માટે ઘણી બધી મહેનત કરે છતાં એને ફળ નથી મળતું. 1 માર્ક માટે, અડધા માર્ક માટે અટકી જતા હોય છે, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતો હોય છે. તો આવી બધી વસ્તુઓ જ્યારે બનતી હોય તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી હતાશ થઈ જતો હોય છે. અને આ હતાશાને દૂર કરવા માટે જ્યોતિષ અને વાસ્તુ શું કહે છે? વાસ્તુ અને જ્યોતિષના આધાર ઉપર કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે ક્યારે પાસ થઈ શકો અને પાસ થવા માટે કયા ઉપાયો કરવા જોઈએ, વાસ્તુની કઈ એવી તકેદારી રાખવી જોઈએ કે જેથી તમને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બેસ્ટ રિઝલ્ટ મળી શકે. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 11/4/2026 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ અને નવમી કેતા નોમની આજે તિથિ છે. ઉત્તરાષાઢા નામનું આજે નક્ષત્ર છે. સિદ્ધ નામનો આજે યોગ છે. તૈતિલ નામનું આજે કર્ણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મકર રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થાય તે દરેક બાળકોનું જીવન સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કોમ્પિટિટિવ એક્ઝામની. દર્શક મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે જ્યારે વ્યક્તિ પોતાના બલબૂતા ઉપર, પોતાના બળના આધારે પોતે જ્યારે અલગ અલગ ક્ષેત્રની અંદર પોતે સફળતા મેળવવા માંગતા હોય ત્યારે અલગ અલગ એક્ઝામો, અલગ અલગ પોતાના જીવનની અંદર એને એક્ઝામ આપવી પડે. હવે દર્શક મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ કોમ્પિટિટિવ એક્ઝામની. એ આખું વર્ષ જ્યારે આપણે મહેનત કરતા હોઈએ અને અંત સમયે જ્યારે રિઝલ્ટની અંદર 1 માર્ક માટે અટકી જઈએ તો એવું લાગે કે ક્યાંક ને ક્યાંક જિંદગી હારી ગયા, આવો મનની અંદર ભાસ થાય ને એના લીધે આ વ્યક્તિ પોતે હતાશ થઈ જતો હોય છે. તો દર્શક મિત્રો, પહેલામાં વહેલા વાસ્તુના બેઝ ઉપર આપણે જોઈએ કે વાસ્તુની અંદર કયા એવા પહેલું છે, કયા એવા ઉપાયો છે કે જે ઉપાયો તમને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સફળતા આપી શકે. તો દર્શક મિત્રો, વાસ્તુ મુજબ જોવા જઈએ તો તમારી ઉત્તર દિશા અને પૂર્વ દિશા બહુ જ સારી હોવી બહુ જરૂરી છે, કારણ કે જ્યારે ઉત્તર એટલે બુધની દિશા છે. હવે આ દિશાની અંદર જ્યારે દોષ હોય છે ત્યારે તમારા જીવનની અંદર તમારી બુદ્ધિ ક્ષમતાની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે અને એના લીધે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને નુકસાનીનો ભોગ તમે બની શકો છો. મેં ઘણી બધી વાર મારા ટીવી પ્રોગ્રામમાં કીધું છે કે સૂર્ય એ સરકારનો કારક ગ્રહ છે. જે વ્યક્તિને સરકાર પાસેથી લાભ જોઈએ છે, જે વ્યક્તિને સરકારથી ફાયદો મેળવવો છે, આવા લોકો જો પોતાની પૂર્વ દિશાને સારી રાખે તો આવા લોકોને સરકાર તરફથી સારો લાભ મળી શકે છે. સરકાર તરફથી બહેતરીન લાભ મેળવવા માટે પૂર્વ દિશા બહુ જ મહત્વની છે. અને વાંચવા બેસીએ ત્યારે વાંચવાનું ટેબલ બહુ મહત્વનું છે. હંમેશાને માટે જ્યારે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરી રહ્યા છો તો તમે ઉત્તર અથવા પૂર્વના મોઢે તમારે બેસી અને વાંચવું બહુ જ જરૂરી છે. બીજા નંબરની અંદર તમારા જે ટેબલ છે, વાંચવાનું જે તમારું ટેબલ છે, જે સ્ટડી ટેબલ કહેવામાં આવે, આ સ્ટડી ટેબલ ઉપર ક્યારેય પણ તમારે ખાવા પીવાની વસ્તુઓ ન રાખવી જોઈએ.
ખાસ કરીને ખાવા પીવાની વસ્તુઓ જ્યારે તમે રાખો છો ત્યારે શુક્રનો પ્રભાવ ક્યાંક ને ક્યાંક વધી જાય છે અને એના લીધે તમને આળસ આવવા લાગે, પ્રમાદ આવવા લાગે ને સમસ્યાઓનું સર્જન થાય. માટે બની શકે ત્યાં સુધી તમારા સ્ટડી ટેબલ ઉપર ક્યારેય પણ તમારે ખાવા પીવાની વસ્તુઓ ન રાખવી એ તમારે બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરી રહ્યા છીએ તો એના માટે કયા કયા ગ્રહો જવાબદાર? દર્શક મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામ માટે પહેલામાં વહેલો જો કોઈ ગ્રહ જવાબદાર હોય છે તો એ છે સૂર્ય મહારાજ. સૂર્ય આત્માનો કારક છે, સૂર્ય પ્રતિષ્ઠાનો કારક છે, સૂર્ય સરકારનો કારક છે અને એટલા માટે જો તમારી કુંડલીની અંદર સૂર્ય સારો હશે, સૂર્ય મેષ રાશિનો હોય, સૂર્ય સિંહ રાશિનો હોય અથવા તો સૂર્ય કોઈ પાપ ગ્રહોથી દ્રષ્ટ ના હોય તો તમને બેટર રિઝલ્ટ આપી શકે છે. એવું કહી શકાય કે જેની કુંડલીમાં સૂર્ય સારો હોય આવા વ્યક્તિઓને સરકાર તરફથી લાભ સારો મળે છે. પછી તમારે સારો રાજકારણી થવું હોય તો પણ સૂર્ય તમારો સારો હોય તો તમને રાજકારણમાં સફળતા આપી શકે. હા, બીજા ગ્રહો રાજકારણમાં જોવા બહુ જરૂરી છે, રાહુ, ગુરુ, બુધ, આ બધા ગ્રહો જોવા બહુ જ જરૂરી છે, પરંતુ વાત અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની થઈ રહી છે. દર્શક મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સૂર્યની સાથે સાથે બુધનો ફાળો પણ બહુ મહત્વનો છે, કારણ કે બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ છે. જે કોઈ પણ વ્યક્તિ છે આ વ્યક્તિના જીવનની અંદર જો બુદ્ધિને લગતી સમસ્યા આવે એટલે કે વાંચી અને ભૂલી જવાની ટેવ થાય, આવા વ્યક્તિઓ, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારી બુદ્ધિ સારી હોવી બહુ જ જરૂરી છે. એટલા માટે જે વ્યક્તિઓનો બુદ્ધ સારો હશે, વાણી ઉપર પ્રભાવ હશે, બુદ્ધિ ક્ષમતા સારી હશે, ગણિત થોડુંક સારું હશે, આવા વ્યક્તિઓને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બેસ્ટ રિઝલ્ટ મળે. અને સાથે સાથે દર્શક મિત્રો, ગુરુને જ્ઞાનનો કારક ગ્રહ કીધો છે. ગુરુ એ જ્ઞાનનો કારક ગ્રહ છે, ગુરુ એ ગ્રહણ શક્તિનો કારક ગ્રહ છે અને એટલા માટે જે વ્યક્તિની કુંડલીમાં સૂર્ય, બુધ અને ગુરુ આ ત્રણ ગ્રહો જો બલવાન હોય તો આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર સારી સફળતાઓ મેળવી શકે છે. આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર સરકાર તરફથી લાભ મેળવી શકે છે અને આવા વ્યક્તિઓને સુંદર મજાનો લાભ પણ મળી શકે છે. દર્શક મિત્રો, હવે વાત આ જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની કરી રહ્યા છીએ તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર માનસિક એકાગ્રતા હોવી બહુ જ જરૂરી છે અને આ મેન્ટલી એકાગ્રતા હંમેશાને માટે ચંદ્રથી થાય. કોઈ પણ વ્યક્તિનો જ્યારે ચંદ્ર નિર્બળ હોય, ચંદ્ર શનિ સાથે બિરાજમાન છે, ચંદ્ર રાહુ સાથે બિરાજમાન છે, ચંદ્ર શનિથી દ્રષ્ટ છે અથવા ગુરુનો પ્રભાવ ચંદ્ર ઉપર નથી પડતો તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આવા વ્યક્તિઓને મેન્ટલી ડિસ્ટર્બન્સ અથવા ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ કરાવડાવે અને એના લીધે માઇન્ડ ભટકી જાય અને એના લીધે આવા વ્યક્તિઓને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. હવે દર્શક મિત્રો, એના માટે કયા ઉપાય કરવા? પહેલામાં વહેલા તો તમારા મનને એકાગ્ર રાખવા માટે રોજ સવારના પોરમાં તમારે ધ્યાન કરવું બહુ જ જરૂરી છે. ધ્યાન કરવાથી તમને બેસ્ટ લાભ મળી શકે. ભગવાન ગણપતિની આરાધના, ઓમ ગંગ ગણપતયે નમઃ, આ મંત્રના જપ કરી શકો. અથર્વ શીર્ષનો તમે પાઠ કરી શકો તો એનાથી પણ તમને વિશેષ લાભ મળી શકે. માં સરસ્વતીની આરાધના, સરસ્વતીની જો આરાધના કરવામાં આવે, એંગ શબ્દના જપ કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને સારો લાભ મળી શકે. ગુરુવારના દિવસે પીળી વસ્તુનું જો તમે દાન કરો તો પણ તમને સારો લાભ મળે અને બુદ્ધને મજબૂત કરવા માટે ગાય માતાને જો રોજને માટે તમે ઘાસ અર્પણ કરો તો અવશ્ય બુધ ગ્રહ તમારો બલવાન થાય છે અને એના લીધે તમને અભ્યાસની અંદર એકાગ્રતા આવે છે અને એના લીધે તમે સાચા નિર્ણયો સાચા સમયે લઈ શકો છો અને એનાથી તમારા જીવનમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને સારી સફળતા મળતી જણાય છે. દર્શક મિત્રો, જ્યારે પણ તમે વાંચવાની શરૂઆત કરો ત્યારે ઓમ એંગ સરસ્વતીય નમઃ, ઓમ એંગ સરસ્વતીય નમઃ આ મંત્રના વિશેષ જપ કરી એટલે કે 5 વાર, 21 વાર, 27 વાર, 108 વાર આ મંત્રના જપ કરીને પછી તમે વાંચવા માટે બેસો તો અવશ્ય યાદશક્તિની અંદર તમારે વધારો થશે અને અભ્યાસની અંદર તમને સારી સફળતા મળી શકે. તમારા જીવનની અંદર જ્યારે જ્યારે એક્ઝામ આવતી હોય, આવતીકાલે છે રવિવાર છે ને, આવતીકાલે એક્ઝામ છે તો આવતીકાલે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામમાં જવાના હોય આવા લોકો ગણેશજી મહારાજને
દુર્વા અર્પણ કરી, ધ્રોકળ અર્પણ કરી, ધરો અર્પણ કરી અને જ્યારે તમે ભગવાન ગણપતિને આ વસ્તુ અર્પણ કરી, બુદ્ધિનું વરદાન માગી અને જ્યારે તમે આ એક્ઝામ માટે જાઓ છો તો ભગવાન વિઘ્ન વિનાયક તમારા દરેક પ્રકારના વિઘ્નોને દૂર કરે છે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને સારી સફળતા આપે છે. જ્યારે પણ તમે એક્ઝામ માટે જાઓ ત્યારે કાં દહીંનું સેવન કરીને જાઓ, કાં ગોળનું સેવન કરીને જાઓ તો વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકે. એવું કહેવાય છે કે તમારા ખીચાની અંદર રાઈ રાખવાથી પણ તમને એનો દુષ્પ્રભાવ દૂર થાય છે અને એના લીધે સકારાત્મક પરિણામો મળે છે અને એના લીધે તમારા કાર્યોની અંદર પણ તમને સવિશેષ માત્રામાં સફળતા મળી શકે છે. દર્શક મિત્રો, ખાસ કરીને બુદ્ધિનું વરદાન મેળવવા માટે બુધને બલવાન કરવો જોઈએ. ગુરુને બલવાન કરવાથી જ્ઞાનનું વરદાન મળે. સૂર્યને બલવાન કરવાથી તમને આત્મશક્તિની અંદર વધારો થાય અને સરકાર તરફથી તમને વિશેષ માત્રામાં લાભ મળે. અને એટલા માટે જ શાસ્ત્રોની અંદર, વાસ્તુશાસ્ત્રની અંદર પૂર્વ અને ઉત્તર દિશાની અંદર મોઢું રાખી અને આપણે વાંચવાનો એક નિયમ વાસ્તુશાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યો છે. જ્યારે પણ દર્શક મિત્રો આપણે એક્ઝામ આપવા માટે જતા હોઈએ ત્યારે આપણે ઈષ્ટ દેવતાની પૂજા કરી, ઈષ્ટ દેવતાના મંત્રનો જપ કરી અને જ્યારે આપણે જઈએ છીએ તો વિશેષ માત્રામાં આપણને સારો લાભ મળી શકે છે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. નાના નાના કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કયા ઉપાયો તમને સફળતા આપી શકે, આ વિષય ઉપર આપણે વાત કરીએ. પરંતુ શરૂઆત આજે આપણે કરી રહ્યા છીએ સ્પર્ધાત્મક પરીક્ષાની, કોમ્પિટિટિવ એક્ઝામની, કે જે એક્ઝામ ક્યાંક ને ક્યાંક ઘણા બધા વિદ્યાર્થીઓનું એવું સપનું હોય છે કે મને ગવર્મેન્ટ જોબ મળે, ગવર્મેન્ટ જોબથી મને સારો લાભ મળી શકે. અને એટલા માટે દર્શક મિત્રો, તમે જ્યારે એક્ઝામ ખાસ કરીને તમે વાંચવા માટે બેસો ત્યાં એક મોર પંખ અવશ્ય રાખવું જોઈએ. મોર પંખ રાખવાથી રાહુની નકારાત્મકતા દૂર થાય છે. જે તમારા મનનો ભટકાવ થાય ને, આ ભટકાવ દૂર થાય છે અને તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. અને ખાસ તમારી સ્મરણ શક્તિની અંદર વધારો થાય છે, તમારી જ્ઞાન શક્તિની અંદર વધારો થાય છે અને તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. રોજને માટે તુલસીના પાનનું સેવન કરવું એ પણ તમારી બુદ્ધિ ક્ષમતામાં વધારો કરે છે અને તમને સારો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે વાત કરીએ, પરંતુ